આજે એક એવી ખેતી વિશે વાત કરીશું જે ખેતરના શેઢે, રસ્તાઓ પર, ગીચ જંગલમાં અને ખુલ્લા મેદાનમાં જોવા મળે છે, જેને વચનાગ, નાગાસેર, નાગસર, કંકાસણીના નામે પણ ઓળખવામાં આવે છે. આ વેલના પાંદડાનો ભાગ સીધો લંબાયેલો તેમજ સૂત્રમય હોય છે, જેના કંદનો ઉપયોગ સર્પદંશની ઔષધ તરીકે, શક્તિવર્ધક, પેટમાં થતી કૃમિનો નાશ કરવા માટે થાય છે. મોટા ફૂલનો રંગ અંદર તરફ લીલાશ પડતા પીળાથી શરૂ થઈ બહારની તરફ નારંગી હોય છે. તેના બીજ અને કંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જો આની વ્યાવસાયિક ખેતી કરવામાં આવે તો 1 હેક્ટરમાં 8 થી 10 મહિના બાદ 700 થી 1100 કિલો સૂકા બીજ અને 8 થી 14 ટન તાજા કંદનું ઉત્પાદન મળે છે, જેની બજાર કિંમત મુજબ 18 લાખ જેટલી આવક મેળવી શકાય છે. ખાસ કરીને ગાઉટની દવા, કેન્સર અને આર્થરાઇટિસની દવામાં ઉપયોગી આ વનસ્પતિ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. તો તમારું શું કહેવું છે આ ઔષધિ અંગે તે કોમેન્ટમાં જરૂર જણાવો.